સુરત શહેરમાં વધતી જતી ગુનાખોરીને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે। ખાસ કરીને લિંબાયત જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે મેગા કોમ્બિંગ ડ્રાઈવ યોજીને અસામાજિક તત્વો પર સકંજો કસ્યો છે। 200 થી વધુ પોલીસ જવાનોના કાફલાએ લિંબાયતની ગલીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાયો છે। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરની સૂચનાથી એક મેગા કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં બનતી ગુનાહિત ઘટનાઓને રોકવા માટે પોલીસે આ નવો એક્શન પ્લાન અમલમાં મુકાયો છે, જે અંતર્ગત લિંબાયતના ખૂણે ખૂણે પોલીસ ત્રાટકી હતી। આ સ્પેશિયલ ઓપરેશનમાં પોલીસની 5 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમોમાં 200 થી વધુ પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા। મોડી રાત્રિના સમયે અચાનક શરૂ થયેલી આ કાર્યવાહીને કારણે લિંબાયત પંથક અસામાજિક તત્વો અને લુખ્ખાઓમાં નાસભાગ મચી ગઈ હતી। પોલીસ ટીમોએ લિંબાયતના જેદુનગરી ગોડદરા રોડ અને અન્ય સંવેદનશીલ ગલીઓમાં જઈને માથાભારે તત્વોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા। આ દરમિયાન અનેક શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી અને વાહનોનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કોમ્બિંગ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનેગારોમાં પોલીસનો ખોફ પેદા કરવાનો અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના જગાડવાનો છે। પોલીસના આક્રમક તેવરને જોઈને રીઢા ગુનેગારોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો। પોલીસ દ્વારા આવા વિસ્તારોમાં સતત વોચ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। સુરત પોલીસ આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ રીતે સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરશે। ગુનેગારો સામેની આ લડાઈ વધુ તેજ બનાવીને સુરતને સુરક્ષિત રાખવા માટે પોલીસ કટિબદ્ધ દેખાઈ રહી છે। માનનીય સીપી સાહેબની સૂચનાથી આવનારા દિવસોમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગનું આયોજન કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે આજે લિંબાયત પોલીસ સ્ટેશનથી એમની શરૂઆત કરવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તારોના એરિયા પસંદ કરીને એમની અંદર અમે જીપી એક્ટ 135 મુજબ અને બાકી એમબી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। એમાં અમારા અલગ અલગ વિસ્તારોના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અધિકારીઓ જોડાયા છે અને એમનું જે પર્પઝ છે એમાં અસામાજિક તત્વોના વિરુદ્ધમાં જે કડકાઈથી કાર્યવાહી થાય એ પ્રમાણેની અમારી જોગવાઈ રહેશે।